હાય ફ્રેન્ડ્સ, પાછલા વિડીયોમાં આપણે જોયું કે જીએસઆરટીસીમાં અકાઉન્ટ કઈ રીતે બનાવવું. આ વિડીયોમાં આપણે જોશું કે આપણે કોઈ લીધેલી ટિકિટ કઈ રીતે કેન્સલ કરવી. તો તમે લોગિન કર્યા બાદ ટિકિટ કેન્સલેશન પર ક્લિક કરવું, એટલે તમારી જેટલી બી ટિકિટ્સ બુક થયેલી હશે તે દેખાડશે. એમાંથી કોઈ બી એક ટિકિટ કે જે તમારે કેન્સલ કરવી છે એને તમે ફૂલ્લી કેન્સલ કરી શકો છો. ફૂલ કેન્સલ મતલબ તમે જેટલી બી ટિકિટ લીધી હોય, જેમ કે 3 જણની 4 જણની, તે બધી કેન્સલ થઈ જશે એકસાથે. પાર્શિયલ કેન્સલ કરશો તો એ 4માંથી કોઈ જે 1 કે 2 જણાને ન આવવું હોય એમની ટિકિટ કેન્સલ કરી શકાશે. તો એના પર તમે ક્લિક કરી ફૂલ અથવા પાર્શિયલ જે તમારે કેન્સલેશન કરવું હોય એના પર ક્લિક કરો તો એ તમને કેન્સલેશન વિન્ડો પર લઈ જશે. આપણે અત્યારે એક કેન્સલ કરવાની નથી થતી, એટલે જૂની કોઈ ટિકિટ લઈ કેન્સલ ઉપર ક્લિક કરીએ છીએ, જેથી એ દેખાડશે કે કોઈ વેલિડ ટિકિટ નથી કેન્સલેશન માટે. પણ જો તમારી ટિકિટ વેલિડ હશે, મતલબ કે એડવાન્સ બુકિંગવાળી ટિકિટ હશે, તો તમે એને કેન્સલ કરી શકશો. એની જે પ્રોસેસ આવે એ પૂરી કરવાની રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ અસ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરજો. તમારો કોઈ સવાલ હોય તો કમેન્ટ કરજો અને શેર તો જરૂર કરજો. થેન્ક યુ.